વાપી મહાનગરપાલિકાની આવનાર ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટીમાં ચહલ-પહલ શરૂ કરી દેવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માયાવંશી। કોંગ્રેસ પ્રમુખ તરીકે મને જે જવાબદારી સોંપવામાં આવી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ તરફથી, મારી પ્રથમ પ્રાથમિકતા એ હશે કે મારે પહેલે તો મહાનગરપાલિકા વિસ્તારમાં મારું સંગઠન મજબૂત કરવાની, એ લોકોના જે પ્રશ્નો છે એને એકત્રિત કરીને એના સોલ્યુશન લાવવાની, કે એમના પ્રશ્નોને વાચા આપવાની એ મારી પ્રાથમિકતા છે। અને એ હું આ જ જનતાની સાથ અને સહકારથી નિવારણ લાવવાની સંપૂર્ણ કોશિશ કરીશ। આવનાર મહાનગરપાલિકાની 52 જે સીટ છે, તમામે તમામ સીટ પર અમો કોંગ્રેસના સિમ્બોલથી કોંગ્રેસ એકલા હાથે લડવાની છે અને બને ત્યાં સુધી અમે મેક્સિમમ સીટો જીતવાની કોશિશ કરશું। હાલના જે મૂળભૂત સમસ્યાઓ છે એ વિશે આપણે કેવી રીતે લડત કરશું? મૂળભૂત સમસ્યા અત્યારે તો હું પ્રાથમિકતા જે લોકલ લેવલની જે સમસ્યા છે, રસ્તા, પાણી, લાઇટ, સફાઈ, એ મૂળભૂત સમસ્યાને હું વાચા આપીશ, જેથી કરીને ગામને સ્વચ્છ અને સુંદર બનાવવાની સંપૂર્ણ કોશિશ કરીશું।